કે બિહારને બોલો કેટલા રૂપિયા જોઈએ છે, 50,000 કરોડ આપી દઉં, 70,000 કરોડ આપી દઉં, 1,00,000 કરોડ આપી દઉં, લો 1.25 કરોડ રૂપિયા આપ્યા. આવું એક સભામાં નરેન્દ્ર મોદી પોતે બિહારમાં 2015 ની વિધાનસભામાં બોલ્યા હતા. એટલે તમે સમજો કે નીતિશ નાયડુને પણ માત્ર કોણીએ ગોળ લગાડ્યો છે, એટલા માટે કે અત્યારે એમની જરૂર છે. જેવી જરૂર પતી એમના સંસદ સભ્યોને ખરીદી લીધા તો ઉલ્લુ બનાવવાના દેશને. 10 વર્ષથી આજ ચાલી રહ્યું છે ને આજ થઈ રહ્યું છે. આ બજેટમાં 80% મીડિયા ભલે વખાણ કરતી હોય, પણ અસલી જો ચિત્ર જોવું હોય આ બજેટનું તો તમારે યુટ્યુબર્સને જોવા પડે. સાથીઓ, કેન્દ્રમાં બનેલી આ ટેકાવાળી સરકારનું કાલે પ્રથમ બજેટ હતું. આ બજેટ દેશની નાણામંત્રી નિર્મલા સીતારમણ એટલે કે નિમ્મુતાઈ, આપણા નિમ્મુતાઈ આ બજેટ દેશની સંસદમાં રજૂ કર્યું. આ બજેટને ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બજેટ ગણાવે છે. કેવું બજેટ? ઐતિહાસિક. એની અંદર કંઈ ઐતિહાસિક હોય કે ના હોય, પણ ઐતિહાસિક જે શબ્દ છે એ સાંભળવામાં રૂડો રૂપાળો સુંદર લાગે, એટલે ઐતિહાસિક એ લોકો નાખી દેતા હોય છે જ્યાં હોય ત્યાં. જેમ કે ઐતિહાસિક વિકાસ, ભલે પછી પુલ આખા પુલ હેઠા પડતા હોય, પણ ઐતિહાસિક વિકાસ. તો ઐતિહાસિક જેમ વિકાસ છે એવી રીતે ઐતિહાસિક બજેટ. તો ભારતીય જનતા પાર્ટી એને ઐતિહાસિક બજેટ ગણાવે છે, તો કોંગ્રેસ આને ખુરશી બચાવો બજેટ ગણાવે છે. કેવું બજેટ? ખુરશી બચાવો. આ તો કે મોદીજીનું ખુરશી બચાવો બજેટ છે આ તો, આવું કોંગ્રેસ કહે છે. તો યોગી શું કહે છે? યોગી એમ કહે છે કે આ બજેટ તો દેશમાં રામ રાજ્ય લાવનારું બજેટ છે. કેવું? રામ રાજ્ય લાવનારું બજેટ. તો એને રામ રાજ્ય લાવનારું બજેટ એ ગણાવે છે. તો અખિલેશ યાદવ કે ભાઈ શેનું રામ રાજ્યની વાત કરો છો? ઉત્તર પ્રદેશને આ બજેટમાં કંઈ આપ્યું તો નથી મોદીજીએ. તો આવી રીતે એકબીજા ઉપર કટાક્ષ કરતા હોય છે નેતાઓ, અને બજેટને વખોડતા હોય છે, અને કોઈ બજેટની પ્રશંસાઓ કરતું હોય છે. તો આમ નાગરિક પણ આ બજેટ વિશે વાત કરતા હોય. તો આપણે એવી જ ચર્ચાઓ કરવાની છે તમારી સાથે. કોઈ ભારે ભરખમ આંકડાઓમાં જશું નહીં અને તમને કન્ફ્યુઝ કરશું નહીં, પણ આ બજેટ ખરેખર કેવું છે અમારી દ્રષ્ટિએ અને તમારી દ્રષ્ટિએ એ જાણવાનો પ્રયાસ કરીશું. દેશમાં કોરોના કાળ પછી મધ્યમ વર્ગ એ પડી ભાંગ્યો હતો. મધ્યમ વર્ગને આશા હતી કે બજેટમાં અમારા માટે કંઈક સારું હશે, ટેક્સમાં ઘટાડો હશે, જીએસટીમાં ઘટાડો હશે, પણ એવું કંઈ ખાસ જોવા મળ્યું નહીં. એટલે મધ્યમ વર્ગ માટે બાબાજીના ઠુલ્લું એવું આ બજેટ આ કેન્દ્ર સરકાર લાવી છે. તો આ બજેટમાં ફાયદો કોને થયો છે? આ બજેટમાં ફાયદો એ ટેકાવાળી સરકારના બે ટેકાઓને ફાયદો થયો છે. એટલે ગરજે ગધેડાના બાપ કહેવા પડે એવું બજેટ આ છે. કે ગધેડાના બાપ એટલે કે નીતિશ કુમાર અને જે નાયડુ, ચંદ્રબાબુ નાયડુ. આ ચંદ્રબાબુ નાયડુ જ્યારે વિશેષ રાજ્યનો માંગ કરતા હતા ત્યારે મોદી સરકાર એમને ગણકારતા નહોતા, પણ હવે જેવું ત્યારે મોદી સરકાર ટેકામાં નથી, ત્યારે મજબૂત હતી, પણ હવે ટેકાવાળી સરકાર થઈ ગઈ છે એટલે આ બંનેને ગણકારવા પડે. જો એમનો ટેકો હટાવી લે તો મોદી સરકાર ભમ દઈને હેઠી પડે, ધબડાક દઈને હેઠી પડે. એટલે ટેકાવાળી સરકારને રાજી કરવા, જે ટેકાઓને રાજી કરવા માટે એમને વિશેષ ધન દેશની તિજોરીમાંથી કાઢીને ધનાધન આપી દીધું છે. એટલે સરકારને વિરુદ્ધમાં જે વિપક્ષ એ કટાક્ષ કરતો હોય છે કે આ બજેટ એ ખુરશી બચાવવાનું બજેટ છે. તો આ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે સાગરભાઈ શાહ જોડાયા છે. સાગરભાઈ શાહ સાથે આપણે વાત કરીશું. જી સાગરભાઈ, શું કહેશો? આ બજેટને તો ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બજેટ ગણાવી રહી છે. તમારું શું કહેવું છે આ બજેટ વિશે? જુઓ, આજે ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમની જેમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન એવી રીતે બે જાતિઓ પેદા થઈ ગઈ છે. હિન્દુ મુસ્લિમ તો વર્ષોથી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી બે જાતિ પેદા થઈ છે. પાર્ટી નહીં, પક્ષ નહીં, દળ નહીં, એને હવે જાતિ તરીકે ઓળખવામાં આવે છે. કે જો ભારતીય જનતા પાર્ટીના લોકો કંઈ કહે તો ઇન્ડિયા ગઠબંધન હંમેશા એનો વિરોધ કરવાનો છે, કારણ કે વિપક્ષ છે. અને જો ઇન્ડિયા ગઠબંધન વિરોધ કરે તો આ સત્તા પક્ષ હવે જે એનડીએ બની ગયું છે મોદી સરકારમાંથી, એ આખા ઇન્ડિયા ગઠબંધનને ટ્રોલ કરવા લાગે છે. એટલે હિન્દુ મુસ્લિમનો જે ઝઘડો ચાલે છે ને, એવી રીતે આજે આ ભારત દેશમાં આ સત્તાધારી સરકાર અને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જાતિ ભેદનો ઝઘડો ચાલી રહ્યો છે. એટલે 80% જે મીડિયા છે એ આજે આ સત્તા પક્ષ સાથે છે. તમે અદાણી અને અંબાણીની વાત કરો તો 80% ચેનલો, ન્યૂઝપેપર્સ, પછી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ કે ઇલેક્ટ્રોનિક મીડિયા, તમે જે પણ નામ આપો, આ 80% એ આ
સત્તાધારી પક્ષની સાથે છે. એટલે બજેટના વખાણ 80% લોકો કરતા તમને દેખાશે, કારણ કે 80% મીડિયા જ એમની પાસે છે. પણ જો તમે અસલિયત જાણવા માંગતા હોય તો જે સત્તાધારી પક્ષની સામે બોલી રહેલા યુટ્યુબર્સ છે, એ યુટ્યુબર્સને જુઓ તો તમને સચ્ચાઈ ખબર પડશે. આમ દેશમાં બે ભાગલા પડી ગયા છે. મોદી કોઈ પણ નિર્ણય લે, કોઈ પણ, આજે બજેટની વાત છે તો બજેટમાં પણ બે મત તમને જોવા મળશે. એક તો આખું ગોદી મીડિયાનો મત અને એક વિપક્ષનો મત. તો વિપક્ષના મતની અંદર આ જે બજેટ છે એને સંપૂર્ણપણે એ મંદીમાં ચાલી રહેલા છેલ્લા 10 વર્ષથી અને મહા મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દેશની માટે આ બજેટ સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. જુઓ, હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે બજેટ કેવી રીતે નક્કી થાય. સૌથી પહેલા તો તમે મને એક સામાન્ય માણસને પણ સમજણ પડે એવું ઉદાહરણ આપું. આપણે ટેકનિકલ મુદ્દા ઉપર નહીં જઈએ કે આ ક્ષેત્રમાં આટલા આપ્યા અને આ ક્ષેત્રમાં આપ્યું, કારણ કે એ તો બહુ લાંબી વસ્તુ છે, આપણી પાસે એટલો સમય નથી. પરંતુ હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે કોઈ પણ એક ફેમિલી છે, ઘર છે, એમાં 10 માણસોનો પરિવાર છે. 10 માણસોની આખા વર્ષની જરૂરિયાત હોય. હવે એમની જે ઇન્કમ હોય, ઘરમાં કદાચ એક માણસ કમાતો હોય કે બે માણસ કમાતા હોય, તો જેટલા પણ માણસ કમાતા હોય એની જે ઇન્કમ હોય એ ઇન્કમમાંથી એ 10 વ્યક્તિઓને શું શું જોઈએ છે, તો એ જે આવક છે એની અંદરથી એનું બજેટ બનાવવામાં આવે. એટલે 10 જણા પોતાનો મત રજૂ કરે કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. આ બજેટની અંદર જો ભારત દેશ આખો પરિવાર હોય, 140 કરોડ લોકો મોદીના પરિવાર હોય, તો એ 140 કરોડ લોકો જો 30 રાજ્યોમાં વહેંચાયેલા હોય, તો આ બજેટ બનાવતા પહેલા આ 30 રાજ્યોના મુખ્યમંત્રીઓ, એમની કોઈ મીટિંગ થઈ સત્તાવાર? એમને પૂછવામાં આવ્યું કે તમારા રાજ્યમાં શું જરૂરિયાત છે, તમારે શું જોઈએ છે? અત્યાર સુધી આટલા વર્ષોમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો એક આયોગ હતું, યોજના આયોગ. એ યોજના આયોગ મુજબ બજેટ પહેલા તમામ રાજ્યોની એક મીટિંગ કરવામાં આવતી હતી અને એની અંદર એ દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ કે જે બજેટ બનાવવા વાળા સલાહકારો હોય એ લોકો માટેની એક મીટિંગ થતી અને એમને પૂછવામાં આવતું અને પછી એમની માંગણીઓ અનુસાર બજેટ બનાવવામાં આવતું કે આ રાજ્યને આટલું માંગ્યું છે પણ આટલું આ વખતે મળી શકશે. બરાબર છે? એવું તો આ વખતે કંઈ કર્યું નથી. ખાલી 2 ઉદ્યોગપતિઓ અને 2 ટેકાની સરકારવાળા, નાની સરકારવાળા નાયડુ અને નીતિશને ધ્યાનમાં રાખીને આ બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે રાહુલ ગાંધીએ ચોખ્ખું કહી દીધું કે આ તો ડબલ એ નું બજેટ છે, એટલે કે ખુરશી બચાવો બજેટ, ખુરશી બચાવો બજેટ. અદાણી અંબાણી, આ વખતે તો એ સ્ક્વેર નથી, A+A એનો હોલ સ્ક્વેર નથી, એટલે એક્સ્ટ્રા 2A બી નથી. આ વખતે માત્ર અદાણી અંબાણી, હમ દો હમારે દો, ખુરશી બચાવો બજેટ. અને વિપક્ષ અને ઇન્ડિયા ગઠબંધન એવું કહે છે કે આ તો પ્રધાનમંત્રી સરકાર બચાવો બજેટ છે, કારણ કે હમ દો હમારે દો તો આવી ગયા, પરંતુ આ વખતે 2 જણને ખુશ કરવાના છે. જે લોકો કેટલાય વખતથી ડિમાન્ડ કરી રહ્યા છે કે મેં તમને 12 સંસદ સભ્ય આપ્યા, મેં તમને 18 સંસદ સભ્ય આપ્યા, તમારી સરકાર બનાવી, તમને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવ્યા, જો અમે જતા રહીશું તો તમારું પ્રધાનમંત્રી બનવાનું, જવાહરલાલ નહેરુનું રેકોર્ડ તોડવાનું સપનું ઓવરનાઇટ તૂટી જશે. તો આ બંને જે નીતિશ અને નાયડુ છે, NN, જેવી રીતે અદાણી અને અંબાણીના AA, એવી રીતે નીતિશ નાયડુના NN, એટલે કે નાયડુ નીતિશની નાની સરકારને પણ ખુશ કરવાની છે. તો 30 રાજ્યોમાંથી કોઈ પણ રાજ્યોને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી. ઇવન ઉત્તર પ્રદેશમાં તો એમની સરકાર છે, એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. મધ્યપ્રદેશમાં પણ એમની સરકાર છે, એમને પણ પૂછવામાં આવ્યું નથી. પંજાબની વાત કરો તો એને પણ પૂછવામાં આવ્યું નથી. બંગાળની વાત કરો તો એને પણ પૂછવામાં આવ્યું નથી. ગુજરાતને પણ શું આપ્યું છે? આસામ માટે એમ કીધું કે પૂર આવે છે, બિહારમાં પૂર આવે છે, બંગાળમાં પૂર આવે છે, ઉત્તરાખંડમાં પૂર આવે છે, તો એના માટે એક સ્પેશિયલ બજેટ આપ્યું. શું ગુજરાતમાં પૂર નથી આવતું? તો ગુજરાતને કેમ કશું નથી આપ્યું? એવી રીતે તમે જુઓ કે પ્લેટિનમ ઉપર ડ્યુટી ઘટાડી અને પ્લાસ્ટિક ઉપર ડ્યુટી વધારી. હવે તમે મને કહો કે સામાન્ય માણસના ઘરમાં પ્લાસ્ટિક હોય, કોઈ પ્લેટિનમ ના ખરીદે રોજે રોજ. પ્લેટિનમ કઈ રોજે રોજ ખરીદવાની વસ્તુ નથી. પ્લેટિનમ તો પૈસાદાર લોકો જ ખરીદે છે. મધ્યમ વર્ગના લોકો તો સોનું ચાંદી માંડ ખરીદે છે. તો પ્લેટિનમ ક્યાં ખરીદવા જવાના? તો પ્લેટિનમ ઉપર ડ્યુટી ઘટાડી અને પ્લાસ્ટિક ઉપર ડ્યુટી વધારી.
એટલે સામાન્ય માણસોના ઘરમાં દરેકે દરેક વસ્તુ નાવાના ટબલરથી લઈ ડોલથી લઈ અને તમારી દરેકે દરેક જરૂરિયાત પ્લાસ્ટિકથી પૂરી થતી હોય છે. અનાજ મૂકવાના ડબ્બા પ્લાસ્ટિકના આવે છે. તો આ સામાન્ય માણસોને લૂંટવાનું બજેટ છે. ત્રીજી વસ્તુ, તમે ફોરેન કંપનીઝની વાત કરો જે આ દેશમાં ધંધો કરવા આવે છે, એ ફોરેન કંપનીઝનો જે કોર્પોરેટ ટેક્સ હતો એ 40% હતો, એને ઘટાડીને 35% કરી દીધો. એટલે કે ફોરેન થી આવતી કંપનીઓને ફાયદો આપવામાં આવે છે, પરંતુ યુવાઓ જે બેરોજગાર છે આ દેશમાં, અનએમ્પ્લોયમેન્ટ યુવાઓમાં હાઈએસ્ટ છે. 30 લાખ સરકારી પદો ખાલી પડ્યા છે, જેને મેનિફેસ્ટોની અંદર કોંગ્રેસે આપવાનું કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો ભરીશું. પરંતુ આ સરકાર હજી પણ બજેટની અંદર જનરલ અનએમ્પ્લોયમેન્ટ રેટ હાઈએસ્ટ છે અને યુવાનોની અંદર પણ એમ્પ્લોયમેન્ટ રેટ હાઈએસ્ટ છે, પણ નોકરીઓ કેવી રીતે આપશે એની કોઈ વાત ક્યાંય કરવામાં આવી નથી. અને 30 લાખ સરકારી પદો કેન્દ્રમાં અને એટલા જ 30 લાખ સરકારી પદો આખા ભારત દેશની અલગ અલગ રાજ્યોની સરકારોમાં ખાલી પડ્યા છે. તો એમ્પ્લોયમેન્ટ માટે આ સરકાર ક્યાંય વાત કરતી નથી. બરાબર છે. હવે તમે મને એમ કહો કે નીતિશ કુમારને જે બજેટ આપવામાં આવ્યું છે, એક્સપ્રેસ વે બનાવવા માટેનું હોય કે ગયા તો પર્યટક સ્થળ છે, ટુરિસ્ટ સ્થળ છે, ત્યાં આ ઇન્ડસ્ટ્રી ખોલવાની વાતો કરે છે. એટલે લોકોને બસ ઉલ્લુ બનાવવાના અને મૂર્ખ બનાવવાના. જે સ્થળ ઓલરેડી પર્યટન તરીકે ફેમસ છે, ગયાની અંદર ઓલરેડી એટલા બધા ટુરિસ્ટ આવે છે, ત્યાં આગળ ઘણી બધી કમાણી ગયાની અંદર ટુરિસ્ટ પ્લેસ તરીકે જ થાય છે, ત્યાં હવે ઇન્ડસ્ટ્રીયલ હબ ઊભું કરવાની વાતો કરે છે. તો આખા બિહારમાં એમને ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે ગયા જ મળ્યું, બીજું કઈ ના મળ્યું. જ્યારે એના ભાગલા પડ્યા બિહારના, ત્યારે ઝારખંડ બન્યું, તો ઝારખંડમાં બધી જ ઇન્ડસ્ટ્રી જતી રહી છે મોટા ભાગની, અને બિહારની અંદર એ અનએમ્પ્લોયમેન્ટ રેટ વધારે છે, જેવી રીતે આખા દેશમાં છે એવી રીતે. તો આ ગયા તો ઓલરેડી ગયાની અંદર તો ઓલરેડી ટુરિસ્ટ પ્લેસ છે જ, તો ઇન્ડસ્ટ્રી બનાવવાની વાત કરે છે. એટલે આ કયા પ્રકારની વાતો કરે છે ને એ જ ખબર નથી. હવે એક્સપ્રેસ વે માટે બજેટ ફાળવ્યું, તો એક્સપ્રેસ વે ખાલી બિહારમાં બનવાનો છે કે બિહારમાંથી પછી અલગ અલગ રાજ્યોમાં થવાનો છે? તો આ જે બજેટ છે એક્સપ્રેસ વે નું, એ બિહારને આપ્યું ખાલી, કે જેટલા પણ રાજ્યોમાં એક્સપ્રેસ વે અડીને જશે એ બધા રાજ્યો માટેનો ભેગો આપ્યો 50 કરોડ 50,000 કરોડ? અરે તમને ખબર છે 2015માં વિધાનસભાની અંદર મોદીજીએ બિહારમાં એક સભા કરી હતી, કીધું હતું કે બિહારને બોલો કેટલા રૂપિયા જોઈએ છે, 50,000 કરોડ આપી દઉં, 70,000 કરોડ આપી દઉં, 1 લાખ કરોડ આપી દઉં, લો 1.25 લાખ કરોડ રૂપિયા આપ્યા. આવું એક સભામાં નરેન્દ્ર મોદી પોતે બિહારમાં 2015ની વિધાનસભામાં બોલ્યા હતા. તમે મને કહો એ 2015 થી લઈ અને આ 2024માં શું 1.25 લાખ કરોડ રૂપિયા બિહારને મળી ગયા છે? તો આ બિહાર અને આંધ્રપ્રદેશને પણ કોણીએ ગોળ લગાડ્યો છે. આ કઈ એક સાથે નથી આપવાના આટલા લાખો કરોડો રૂપિયા. એમને ટેકો જોઈએ છે એટલે લાલચ આપી છે, કોણીએ ગોળ લગાડ્યો છે. આ એક સાથે અત્યારે તો આંધ્રપ્રદેશ અત્યારે હાલ તો ખાલી 15,000 કરોડ જ આપ્યા છે, અને એમને ડિમાન્ડ કેટલી કરી છે અમરાવતી બનાવવા માટે? 50,000 કરોડ રૂપિયાની. એટલે તમે સમજો કે નીતિશ નાયડુને પણ માત્ર કોણીએ ગોળ લગાડ્યો છે, એટલા માટે કે અત્યારે એમની જરૂર છે. જેવી જરૂર પતી એમના સંસદ સભ્યોને ખરીદી લીધા, પછી ત્યાં આગળ ઈડી ને ઇન્કમ ટેક્સ તો અત્યારે શરૂઆત થઈ જ ગઈ છે જવાની. એટલે આ જે બજેટ છે માત્ર ને માત્ર A+A, જેનો કોઈ હોલ સ્ક્વેર નથી, જેમાં કોઈ એક્સ્ટ્રા 2A બી નથી, માત્ર એ અદાણી અને અંબાણી, હમ દો હમારે દો, કુર્સી બચાવો બજેટ અને પ્રધાનમંત્રી સરકાર બચાવો બજેટ છે. મેં શરૂઆતમાં વાત કરી કે જે યોજના આયોગ નક્કી કરતું હતું પહેલા મીટિંગ, તો હવે આ બજેટ જ્યારે તમે આ મોદી સરકારની બુદ્ધિનું પ્રદર્શન કહો કે માનસિક સંતુલન ખલાસ થઈ ગયું છે એવું કહો કે કઈ ખબર નથી પડતી કે આ માણસ શું કરવા માંગે છે, તમે મને એમ કહો કે આખા દેશનું બજેટ એ જાહેર થઈ ગયું અને હવે એ જે યોજના આયોગ હતું એનું નામ આ લોકોએ નીતિ આયોગ કરી નાખ્યું છે. યોજના આયોગ જે કામ કરતું હતું એ હવે નીતિ આયોગ કરે છે. તો હવે નીતિ આયોગની મીટિંગ બોલાવવાના છે. નીતિ આયોગની મીટિંગ બજેટ પહેલા બોલાવવાની હોય, જે કામ પહેલા કરવાનું હોય એની જગ્યાએ 30 રાજ્યોમાંથી બધા રાજ્યોને બાદ કરીને 2 રાજ્યોને કોણીએ ગોળ લગાડી અને 2 હમ દો હમારે દો નું બજેટ આપી દીધું. અને હવે મૂર્ખામીની હદ એટલી કરી રહ્યા છે કે હવે નીતિ આયોગની મીટિંગ કરી રહ્યા છે.
તો એના માટે વિપક્ષ એટલે કે ઇન્ડિયા ગઠબંધન વિરોધ નોંધાવી રહ્યું છે. ખરગેજીના ત્યાં મિટિંગ થઈ ગઈ છે અને કદાચ આવતીકાલે એવું બને કે જે નીતિ આયોગની મિટિંગ થવાની છે. હવે શેના માટે નીતિ આયોગની મિટિંગ કરવાની? हेमंत सोरेन ने पण ट्वीट કર્યું છે कि आप इस सरकार का सरकारी ढांचा तो देखिए, जो काम पहले करना था वो बाद में हो रहा है. तो सबका साथ, सबका विकास, सबका प्रयास કહેવા વાળી આ સરકાર આજે પોતે જાતે જ નિર્ણયો લઈ રહ્યા છે અને કોઈને પૂછી નથી રહ્યા. અને જતા જતા એક વસ્તુ એ પણ કહીશ કે રાહુલ ગાંધીએ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે આ દેશના યુવાઓને જો અમારી સરકાર આવશે તો એની પહેલી નોકરી અમે પાક્કી કરી આપીશું. તમે જે પણ કોર્સ કરી રહ્યા છો, ચાહે ડિપ્લોમા હોય કે ગ્રેજ્યુએટ હોય, તો એના પછી જ્યાં સુધી તમને નોકરી ના મળે ત્યાં સુધી 1 વર્ષ માટે અમે તમને સ્ટાઇપેન્ડ આપીશું. એની કોપી તો નરેન્દ્ર મોદીએ કરી છે. જે કોંગ્રેસ એવું કહેતી હતી કે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ તમારી સંપત્તિ હડપી જશે, તમારી ગાય ભેંસ હડપી જશે, તમારી પ્રોપર્ટી લઈ જશે. આ સરકારે વિરાસત ટેક્સ લાવીને, ઇનહેરિટન્સ ટેક્સ લાવીને આ દેશના 140 કરોડ લોકોની સંપત્તિ હડપી જવાનું કામ પોતે કર્યું છે. આના ઉપરથી સવાલો ઉભા થાય છે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનસિક સંતુલન, એના ઉપર સવાલો ઉભા થાય છે. એ આપણે હવે વિચાર કરવો રહ્યો કે આ શું થઈ રહ્યું છે. જે મીટિંગ પહેલા કરવાની હોય એ પછી કરી રહ્યા છે. જેની ઉપર બ્લેમ કરતા હતા કે આ તમારી સંપત્તિ હડપી જશે, એ જ આજે સંપત્તિ હડપી જાય છે. જે પોતાના ઢંઢેરામાં વાયદાઓ કરતા હતા એમાંથી એક પણ વાયદો આ બજેટની અંદર એમણે પૂરો કર્યો નથી. એમણે કહ્યું હતું કે 10 લાખ રૂપિયાની ઇન્કમ ઉપર કોઈ પણ ટેક્સ નહીં લાગે. એની પણ આ બજેટમાં કોઈ વાત કરી નથી. એટલે માત્ર ને માત્ર તમે જુઓ તો પ્લેટિનમની જગ્યાએ પ્લાસ્ટિક ઉપર ટેક્સ વધારી દીધો. તો ઉલ્લુ બનાવવાના દેશને 10 વર્ષથી આજ ચાલી રહ્યું છે ને આજ થઈ રહ્યું છે. આ બજેટમાં 80% મીડિયા ભલે વખાણ કરતી હોય, પણ અસલી જો ચિત્ર જોવું હોય આ બજેટનું તો તમારે યુટ્યુબર્સને જોવા પડે. આ બજેટ એ લોભામણું છે, લલચામણું છે અને ભ્રમણામાં નાખનારું છે અને છેતરામણું છે. કારણ કે આ સરકાર દેશને છેતરી જ શકે, બીજું કંઈ ના કરી શકે.